હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું ફક્ત 10 મિનિટની અંદર બની જતું એક સરસ મજાના સિંગ ભજીયાના શાકની રેસીપી। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। શાક બનાવવા માટે સમારેલી કોથમીર, સમારેલા ટમેટા, ડુંગળી, આદુ મરચાં લસણની પેસ્ટ, તેલ, સિંગ ભજીયાનું એક પેકેટ લીધું છે, 1 ગ્લાસ છાશ અને બાકીના બધા મસાલા લેવાના છે। હવે ગરમ તેલમાં જીરું એડ કરીશું, થોડી હિંગ અને સૂકા મસાલા એડ કરીશું। પછી આપણે સમારેલી ડુંગળી એડ કરવાની છે, આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી સાતળી લેશું। ડુંગળી થોડી આવી રીતના સતળાઈ જાય પછી આપણે તેની અંદર ટમેટું એડ કરીશું, સાતળી લેશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર એડ કરીશું, સાતળી લેશું। હવે આ મિશ્રણને આપણે ઢાંકી 2 મિનિટ માટે પકાવી લેશું। ચડી જાય સરસ રીતના પછી તેમાં 1 ગ્લાસ છાશનો ઉમેરીશું અને સિંગ ભજીયા એડ કરીશું અને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે તેને ચડવા દેશું। તો એકદમ સરસ આ રીતના ફટાફટ 10 જ મિનિટની અંદર સિંગ ભજીયાનું ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ જાય છે। ફૂલ ડિટેલમાં રેસીપી વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો જ છે। ધન્યવાદ।